સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તો તમને ખ્યાલ જ છે કે એમને કોઈ બી રીતે કોઈ બી સ્ટેટમેન્ટ આપવાની ટેવ છે, એટલે બોલ્યા કે જો આ કામ તમે નહીં થવા દો તો તમે 7માંથી 4 થઈ જશું, અમે 7ના 0 થઈ જશું તો બી અમને ચાલશે, પણ લોકોનું અહીં તમે નહીં થવા જોઈએ, કારણ કે આ કરવાથી અમારા વિસ્તારના અનેક લોકોના ઘરમાં એક માળ ડૂબી જાય એટલું પાણી ભરાશે અને અમે કોઈ દિવસ થવા ના દઈએ. અને જો આવું કરવાથી લોકોના હિતના કામ કરવાથી 7ના 4 થતા હોય તો વડોદરા શહેરના નાગરિકો બી સમજવું જોઈએ કે 70% વડોદરા શહેરમાં પૂર આવ્યું. કોણી જમીનો વિશ્વામિત્રીના કિનારે છે, કોણા 7/12ના ઉતારા બહાર આવ્યા હતા, કોણે ટ્રાન્સપોર્ટ હબ બાંધેલું, 14 કાઉન્સિલરોનો ત્યારે બી વિરોધ હતો. એ ટ્રાન્સપોર્ટ હબ બાંધ્યું ત્યારે 14 + 4 RSPના કાઉન્સિલર્સનો બી વિરોધ હતો, અને તેમ છતાં બહુમતીના જોરે કર્યું હતું ને આ કામ બી બહુમતીના જોરે કરવા જાય છે. હવે પ્રજાએ બી વિચારવાનું છે કે 7ના 4 કરવા છે કે એમના તમને 70ના 40 કરવા છે, 30 કરવા છે કે 20 કરવા છે.